નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 નો ત્રીજા દાખલાનો બીજા નંબરનું પેટું. બરાબર, અગાઉ મેં સ્વાધ્યાય 3.1 અને 3.2 ના મોટા ભાગના એટલે બધા દાખલા અપલોડ કર્યા છે, તો ખાસ તમે જોઈ લેજો. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો. અને ઇમ્પોર્ટન્ટ દાખલો, હા, ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો, તો ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો તમારા માટે. તો શરૂઆત કરીએ મિત્રો આપણે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક ખૂણો શોધો. આ દાખલો શીખવા માટે તમારે આગલો વિડીયો જોવો પડે, કારણ કે આગલા વિડીયોને અનુરૂપ આ દાખલો છે. બરાબર, આગલા દાખલામાં તમને સમજણ પડી હોય પહેલા પેટામાં, તો આ દાખલામાં તમને 100% સમજણ પડશે. તો શરૂઆત કરીએ આપણે કે બે પૂરક કોણો. પૂરક કોણ કોને કહેવાય? ચલો, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના કરતા 18 અંશ મોટો આવવું છે, તો પૂરક કોણો કોને કહેવાય? તો જે બે ખૂણાઓના સરવાળો 180 અંશ થતો હોય અને પૂરક કોણ કહેવાય. બરાબર, તો આપણે ધારણા કરવી પડે કે બે પૂરક કોણો, આપણને બે ખૂણાની વાત કરવામાં આવી છે, આપણે ધારણા કરીએ એક મોટો ખૂણો નાનો ખૂણો. બરાબર, તો મોટા ખૂણા માટે આપણે ધારણા કરીએ x અંશ અને નાના ખૂણા માટે આપણે y ધારીએ. તો ધારણા કરીએ કે ધારો કે મોટો ખૂણો x અંશ છે. ચલો, મોટા ખૂણા માટે આપણે x અંશ ધાર્યો, તો નાના ખૂણા માટે નાનો ખૂણો કેવો છે કે y અંશ છે. હવે જોજો બે પૂરક કોણો. ચલો, પૂરક કોણ એટલે શું કહેવાય? તો કે બે ખૂણાઓનો સરવાળો 180 થાય. બરાબર, આપણને બે ખૂણા આપ્યા છે, કયા? કે x અને y, આનો સરવાળો 180 થવાનો. તો લખીએ કે અહીં બે પૂરક કોણો આપેલ છે ને, તો બંનેનો સરવાળો કેટલો થાય? તો કે બે પૂરક કોણો કયા કયા આપણે ધાર્યા છે? x અંશ વત્તા y બરાબર કેટલા? કે 180. કેમ? તો કે બે પૂરક કોણોનો સરવાળો 180 થાય. બરાબર, આપણે બે પૂરક કોણની વાત કરવામાં આવી છે, આ બંને મોટો ખૂણો અને નાના ખૂણાનો સરવાળો કરીએ આપણને પૂરક કોણ મળે, એટલે 180 મળે. આ મળ્યું આપણને સમીકરણ નંબર. હવે આગળ જોઈએ. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, તો લખીએ ચલો સેન્ટેન્સ કે મોટો ખૂણો નાના ખૂણા કરતા કેટલો છે? 18 અંશ મોટો છે. હવે મેં તમને કાલના દાખલામાં કીધું કે મોટો છે, 3 ગણો છે, 4 વધુ છે, 2 ઓછો છે, આવો શબ્દ હોય કોઈ પણ, બંને વચ્ચે સરખામણી થાય. કોના વચ્ચે? તો મોટા ખૂણા અને નાના ખૂણા વચ્ચે સરખામણી થાય. તો સરખામણી કરવા માટે આપણે બંને વચ્ચે બરાબર મૂકવું પડે. તો x બરાબર y, એટલે કે મોટો ખૂણો બરાબર નાનો ખૂણો. હવે જોજો ખાસ કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, એટલે કે મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતા 18 અંશ મોટો છે. એટલે કે 18 અંશ કયો? કે x ખૂણો છે એ 18 અંશ y કરતા મોટો છે, એટલે નાના કરતા મોટો 18 અંશ વધુ છે. બરાબર, તો કાલે મેં તમને વાત કરી કે જે ખૂણાની વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધ કઈ ફેરફાર થાય. તો મોટો ખૂણો x 18 વધુ છે, આપણે 18 કઈ મૂકવાના? 18 મુકાશે y માં. ખબર છે ને, 18 અંશ મોટો છે એટલા માટે. ખબર છે, કાલે મેં વાત કરી હતી, ધ્યાનમાં રાખજો. ચલો આપણે સમીકરણ બનાવીએ. તો કે x y બરાબર 18. કેમ? તો કે x અને y વાળા પદ આપણે બરાબરની આ બાજુ લાવીએ, નચર પદ પેલી બાજુ રાખીશું. તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 2. હવે તો કે સમીકરણ 1 ને સમીકરણ 2 બરાબર, આપણે માઇનસ વાળું સમીકરણ લેવાનું. તો માઇનસ વાળું સમીકરણ આ રહ્યું. તો શરૂઆત કરીએ મિત્રો. x y બરાબર 18. x ના સૂત્રનો કરતા બનાવો, બરાબર આ બાજુ 18 તો હતા જ, માઇનસ y પેલી બાજુ જવાના, કેવા થવાના? કે પ્લસ y થશે. આ મળ્યું મિત્રો આપણને સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત અથવા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખીએ આપણે x ની કિંમત શેમાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. બીજામાં ના મુકાય. કેમ? તો કે બીજા આધાર આપણે ત્રીજું બનાવ્યું એટલે એમાં ના મુકાય. ચલો સમીકરણ 1 લખીએ. x પ્લસ y બરાબર 180. x એટલે આ કિંમત મૂકવાની કઈ? તો કે 18 પ્લસ y પ્લસ જોડે y તો હતા જ બરાબર 180. હવે જોજો x ની જગ્યાએ આપણે કિંમત મૂકી કઈ રીતે? કે 18 પ્લસ y જોડે y તો હતા જ બરાબર 180. ચલો 18 ના 18, y પ્લસ y એટલે 2y
બરાબર 180. 2y ના સૂત્રનો કરતા બનાવો 180 માઇનસ 18. 18 જે બરાબરની આ બાજુ હતા પેલી બાજુ જશે કેવા થવાના તો કે -18 એટલે કે 2y બરાબર 180 માંથી 18 જાય તો કેટલા વધે 162 વધે કેવા 162. ચલો y ના સૂત્રનો કરતા બનાવીએ આપણે તો y ના સૂત્રનો કરતા બનાવીએ 162 છેદમાં આ જે ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં એટલે કે છેદમાં આવશે બરાબર 8 દુના 16 અને 8 એક 8 એટલે 81 મળે આપણને નાનો ખૂણો y બરાબર કેટલો મળ્યો 81 મળ્યો. આ જે y ની કિંમત મળી એ સમીકરણ 3 માં મૂક્યા એટલે આપણને x ની કિંમત મળવાની લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આવ્યું x બરાબર 18 પ્લસ y x બરાબર 18 y કેટલા છે તો 81 તો x બરાબર 8 ને 1 9 8 ને 1 9 એટલે x મળ્યો આપણને 99. એટલે જુઓ મોટો ખૂણો x બરાબર 99 નાનો ખૂણો y બરાબર આપણને 81 મળે. આપણે લખવું પડે કે મોટો ખૂણો x બરાબર 99 અને નાનો ખૂણો y બરાબર 81 મળે છે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.